આ જો આવી ગઈ છે ગાડી લઈને. પપ્પા એક દૂધી લઈ આવ્યા, આ બે દૂધીમાં મમ્મી લઈ આવ્યા, અને હજી જો આમાં ફ્રીજમાં 2-3 દૂધી પડી હતી. અને ઓલું ને કે કેળા ને વેફર ને ફરાળી ચેવડો ને ફરાળી ભેળ કરે ને પેટીસ ને નો હોય એટલું રિયા હોય ને તેથી નો હોય ને એટલું ક્યારે કીધું મેં. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે ઓફિસેથી ઘરે આવી ગયા ને 6:30 થવા આવ્યા છે. અત્યારે કોઈ હતું નહીં, વેફર ખાવા માંડ્યા. બહાર ડેલી પકડાય અવાજ આવ્યો મેં કીધું આવ્યું કોઈ છે નહીં અત્યારે ઘરે. જો આ ખાલી છે બધે, ખબર નહીં ક્યાં આવી ગયા બધે. આવી કોઈ પૂછી. દાદા આવી ગયા મંદિરેથી. દાદા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં મમ્મીની ક્યાં નથી ઘરે કોઈ? ઉપર નથી, ઉપર આયા તાળું માર્યું હતું. દુકાને જાય છે. તો ઓલી મહેક ક્યારે ગઈ હોય એવું. તમે ક્યાં ગયા હતા? કામ ક્યાંક જાય છે, ગાડી તો નથી. હે હા, ગાડી તો એક્ટિવા નથી પડ્યું. હા આપણે ક્યાંક ગયા હોય બજારમાં. રવિવાર છે ને. તમે ક્યાં ગયા મંદિરે? હું તો અહીંયા હોટલે બેઠો, ક્યાંય મંદિરે નથી ગયા આજે? આજની કાલ ચોકમાં છે. હા આજ તો અહીંયા ગયો તો અહીંયા ઠેઠ મણા હતું દરવાજા હતી, પછી દરવાજાથી પગે લાગી ક્યાં? કચ્છામાં મંદિર. હા હું શ્રાવણ મહિનો હાલે ને હવે રોજ સવારમાં આવે. બાઈઓ વધારે હોય પછી હાકર કરવા ન જવાય. હમણાં શ્રાવણ મહિનો હાલે તો રોજ મંદિરે સવારમાં મહાદેવનું મંદિર હોય ત્યાં તો રોજ હવે ફૂલ ગળદી હોય. હમણાં 1 મહિનો ફૂલ રહે. આપણે શેઠથી પગે લાગી હે એ દરવાજેથી પગે લાગી જાય. તમારે લાગી લો ભાઈ, નિરાયતે જઈ આવે. નિરાયતે ત્યાં વારો જ ન આવે. આવી જ જાય ને. મારે આવું હોય અત્યારે તો આઈસે ફૂલ ગળદી મંદિર હમણાં થોડાક દી તો, કારણ કે શ્રાવણ મહિનો હાલે એમ. આ જો આવી ગઈ છે ગાડી લઈને. ક્યાં મમ્મી નથી આવ્યા? હારે નહોતા થઈ તો ક્યાં ગઈ દીધું? હે એટલે ક્યાં ગયા હતા? ક્યાં કા શેના લઈ આવ્યા? ચાલો ભાઈ, ખરીદી થવા માંડી, એ કપડાં આવવા માંડ્યા નવરાત્રિની ને ભાઈ થઈ તો મારી મમ્મીની. અને શું કહેવાય, હવે તો જો આ ગમે ત્યારે આવે ને ડાયરેક્ટ એક્ટિવા આવે અંદર જ લઈ લે, કારણ કે બહાર રાખ્યું હોય તો હું લઈને હાલતો થઈ જાઉં. એટલે મેં ઊંડા લીધું હતી ભાઈ, એક્ટિવા બહાર રહેતું જ નથી, ડાયરેક્ટ અંદર લઈ લે, કારણ કે હું બહાર રાખે ને એક્ટિવા હું લઈને હાલતો થઈ જાઉં. એટલે એમને એક્ટિવા બહાર નો રખાય. કા હોન્ડા તો છે તો મારે આટલામાં કંઈક ડેકીમાં નાખવું હોય તો હોન્ડા લીધું હોય ને પછી એક્ટિવા બહાર રહેતું જ નથી, અંદર જ આવી જાય ડાયરેક્ટ. તો મમ્મી ક્યાં કાકાને કરે? હાલો એ તો કાકાને ઘરે, આપણે જાય ત્યાં ચક્કો મારી હું કઈ ત્યાં. આ જો હા ઓમ એમ કે એક હું શ્રાવણ મહિનો રહ્યું અને આ જો બધી લઈ આવી આ પડી કા ને બધે. પછી તો સોડા પીવે એમ નહીં, ખાવા હાટું શ્રાવણ મહિનો રહ્યો હે હું? હા શ્રાવણ મહિનો રહ્યા હોય ને કઈ ખવાય જ નહીં. હું એ તો ત્યાં જરીક ચાખ્યું તું મેં તો, તમારે હાટું લઈ આવ્યું. કાંઈ અડધું નહીં. આ જો કેટલા, હું તો એક લઈ આવ્યું. એ જો આ 3 પડીકા લઈ આવ્યો, 3 પડીકા ને ભાઈ આ શું કહેવાય સોડા ને બધુંય. અત્યારે છે ને માણા ખાવા હાટું જ રહી છે બધા, એ કાંઈ રહેતા હોય નહીં, કારણ કે શું કહે ખાઈને અમુકનું ખાય જેથી રહ્યા હોય ને તેથી ઓછું ખાવાનું હોય, અને બદલે જેથી રહ્યા હોય ને તેથી અમુકનું વધારે ખાય. ઓલું ને કે કેળા ને વેફર ને ફરાળી ચેવડો ને ફરાળી ભેળ કરે ને પેટીસ ને ન હોય એટલું રહ્યા હોય ને તેથી ન હોય ને એટલું ખાઈ લે. આ નહીં જો હજી કાંઈ નક્કી નહીં જો હજી હું આ પડી. આ તો અત્યારે અહીંયા પડીકા દેખાય એટલા, બાકી આને પહેલાં હજી સવારથી લઈને અત્યારે લગીને કેટલા પતાવી ગઈ છે હું ખબર. કેટલા ખાધા હતા સવારથી અત્યારે લગીને? હે હું એકઈ નહીં ખાધા જ હોય. હાલો આપણે હવે કાકાને ઘરે જઈએ, ત્યાં શું કરે બધા જોઈ, ત્યાં પૂછી ત્યાં જઈને ત્યાં કોણ રહ્યું છે. હે હા તો લાવ પીતો જાઓ. ચાલો જો સોડા ભરાય છે અહીંયા. હાલો તો સોડા પીતા જાય પછી જાય કાકાને ઘરે. મમ્મી જો આવી જાય તો નહીં જાય, તો હાંજકના પછી જાય. હાંજે જઈને પૂછી ત્યાં કોણ રહ્યું છે. ચાલો લાવો સોડા પી લઈશ.
આ નાનો ગ્લાસ આવી પડી નીકળતો હતો ને ત્યાં આવી ગયા એટલે પછી ક્યારેક જઈ કાંઈ જે કાં ભાઈ કાંઈ લખના જઈને પૂછશી હોય હા જો અહીંયા દાબે નકરા પડીકા જો એક પડીકું આ પતાવી નાખ્યું આ અડધું પતાવી નાખ્યું હવે જોઈ હું ખાહે તમે કેટલા પતાવ્યા પડીકા હા તો જો હજી આવ્યા હવે પતાવશે એ આ રહ્યા હોય ને ત્યારે શું કહે ખાવા હાટું રહ્યા હોય ને એવું લાગે હું તો બધા હાટું લઈ આવ્યો મેં કીધું ખાવી હોય તમારે ક્યારે કીધું મેં એ તો ખાલી ચિપ્સ કરી દેજો એમ સવારે એમ કીધું તું બપોરે એક ટાણા કાંઈક તો ખાવું ને એટલે કીધું તું એક ટાણા હું બપોરે ઓલા ફરાળમાં કાંઈક તો ખાવું પડે ને હાલો અત્યારે રાતે જમવામાં આનું જો કામ ઓછું થઈ ગયું હોય કારણ કે માસી ત્યાંથી જો આ શાક આવી ગયું વરાળિયું બધું મિક્સ શાક છે તો કેવું આખું બધું ભરે રીંગણા બટેકા ટૂંકમાં વરાળિયું શાક કહેવાય ને એવું મિક્સ શાક આવી ગયું કારણ કે એનામાં માસીને કેટરસનું છે તો એને અહીંયા કેટરસમાં અમુક શાકનો ઓર્ડર આવ્યો હોય છે પણ કેન્સલ થઈ ગયો પાછળથી તો હવે ત્યાં વધ્યું હતું કે લઈ જાવી કેમ તો જો આ શાક લઈ આવ્યા એ એટલે હવે આને શું કહે બનાવવું નહીં પડે અત્યારે હે અહીંયા જો કાલના થોડાક ભજીયાનો લોટ વધ્યો હતો તો અત્યારે શું કહેવાય આમાં ભજીયા મૂકી દીધા વાયર કરવા અને આ બાજુ જમવાનું તૈયાર થઈ ગયું હોય જમવામાં છે અત્યારે જો આ એક તો શાક આવ્યું હોય મિક્સ બધું શું કહેવાય આખા ડુંગળીને આખા બટેકાન આખા રીંગણાને એવું બધું વરાળ્યું શાક છે ને છાશ છે સેવ ટમેટાનું શાક ને પાપડ થઈ ગયા રોટલી હજી નથી થઈ બાકી છે હા ભાખરી હાલો તૈયાર થઈ હાલો ભાઈ જમી લે ડાયરેક્ટ ઘટાક હે હાલો વરાળ્યું શાક ને ભાખરી ખાઈ અહીંયા જો આ એક પપ્પા દૂધીમાં શું કે મારા પપ્પા એક દૂધી લઈ આવ્યા અહીંયા બે દૂધીમાં મમ્મી લઈ આવ્યા અને હજી જો આમાં ફ્રીજમાં 2-3 દૂધી પડી હતી નકરી દૂધી જ થઈ ગઈ છે એક કામ કરજો કાલે શું કે હવે હજી 2-4 દૂધી લઈ આવીને હલવો કરી નાખજો દૂધીનો હા હાલો તો કાલે વધારે દૂધી આવી જાય ને કાલે હલવો બનાવી નાખશું તો કાલના વિડીયોમાં શું કે દૂધીના હલવાની રેસીપી આપી દઈ બરાબર હાલો તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ